અરવલ્લીના બાયડમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો મુખ્યમંત્રીને પત્ર કમોસમી વરસાદને કારણે ખેતી પાકને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે। 26, 28 અને 29 તારીખે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। ખેડૂતોના બાજરી, મકાઈ, મગ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના મોંએ આવેલો કોળિયો પણ છીનવાયો। તો 24, 28 અને 29 અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોનો બાજરી, મકાઈ, મગ સહિતનો પાક કે જેને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। સમગ્ર પાકનો સોથ વળી ગયો હતો। ત્યારે ખેડૂતોને આ નુકસાનીનો સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે ખેડૂતોની, તે પ્રકારની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માંગ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓએ પત્ર લખી આ માંગ કરી કે વરસાદને કારણે ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। તમામ પાક ઢળી પડ્યો છે, જેનું વળતર આપવામાં આવે।